રાજકોટ ખોડલધામ અને સરદારધામનો વિવાદ લોહીલુહાણ થયો હતો। પૂર્વ કોર્પોરેટર ભાજપ અગ્રણી જયંતિ સરથારા પર હુમલાની ઘટના સામે આવી હતી। હવે કણકોટ રોડ પર પાર્ટી પ્લોટમાં ઘટના બની હતી, જ્યારે સમગ્ર મામલે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું, આવો વિવાદ ન થવો જોઈએ, સામાજિક સંસ્થાઓ વચ્ચે વિખવાદ ન હોવા જોઈએ। અમે આવો વિવાદ ન થાય એ જોશું, સમાધાન માટે પ્રયાસ પણ કરીશું। ખરેખર વિવાદ શું છે એ હજી ખબર નથી। મારી પાસે કોઈ વિશેષ માહિતી નથી, પણ આવું ન બનવું જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે। સમાજમાં જરૂર પડે અને અમને બોલાવશે તો ચોક્કસપણે અમે આ સમાધાન માટે પ્રયત્નો કરશું। હું સ્પષ્ટપણે માનું છું કે સામાજિક સંસ્થાઓમાં ક્યાંય વિવાદ ન હોય, બંને સાથે મળી પરસ્પરના પૂરક બની સમાજની સેવા કરે એવી કાર્યવાહી હાથ ધરવી જોઈએ અને સમાજના આગેવાનોએ આ વિખવાદનો અંત લાવવા માટે તમામ પ્રયત્નો કરવા જોઈએ।